તો ભાઈબંધ એક ભાઈબંધ હારે લપ થઈ ગયો, પછી આગળ ભાઈબંધે હું જોવો તો જય શ્રી રામ મિત્રો. આજે આપણે કોલેજ નહોતું જવાનું એટલે આપણે મોડા થઈ ગયા, દોડાઈ ન ગયા. પછી નાઈને આપણે દીવા કરીને સુરદાદાને પાણી ચડાવવા પૂગી ગયા. જોયું તો સુરદાદા દેખાતા જ નહોતા. પછી તો આપણે સુરદાદાને પાણી ચડાવી દીધું. પછી તો રામ ભગવાનના દર્શન કરી લીધા અને પછી આપણે બહાર ગયા તો મલયભાઈ જતા તો કંપનીએ. હા, અમારી સોસાયટીને Z+ સિક્યુરિટી ધ્યાન રાખવું. પછી તો ભાઈ અમે આવી ગયા ઘરે પાછા. ઘરે આવીને ચા બનાવી લીધી. નાસ્તામાં તો વાડીનો ઓળો રોટલો. બપોર આવી ગયા ફઈના ઘરે. નિત્યબેન જમવા બેઠા હતા. જમવામાં બેન થોડાક નખરા કરતા હતા. જમવા બેઠા એટલે આપણે તરત તો શરૂ કરી દીધું. પ્રિશાબેન વળખાતા હતા, જમવું નહોતું બેનને એટલે. પછી તો નિત્યાબેને ટાટા કહી દીધો, આપણે એનો બ્લોગ લેવા ગયો હતો. બાપ દીકરી ભાઈ બેઠા બેઠા રમતા હતા તડકે. સાંજે પછી આપણે સુરદાદાના બ્લોગમાં લઈ લીધા. આવીને જોઈ તો નિત્યાબેન આઈસ્ક્રીમ ખાતા હતા મોજથી. આ મેડમ આપણે ટ્યુશનના છોકરાઓને ભણાવતા હતા. પ્રિશાબેન કે અમને મૂકી જાવ બહાર, બેનપણીના ઘરે તેને મૂકવા ગયા. પછી આપણે ચા પી લીધી. નિત્યાબેન આપણે ચા પીવામાં નખરા કરતા હતા, બેનને રમવું હતું. પછી આપણે ભાઈબંધ લેવા આવી ગયા આપણને, અને પછી આપણે વૈયા ગયા રખડવા. પછી તો ભાઈબંધે રોંગ સાઈડમાં મારો દઈ દીધો. પછી ચા પી લીધી. આજના સ્પોન્સર હતા આપણે જયભાઈ. ત્યાં તો ભાઈબંધ કે છાપરીએ બેહવા જવું, તો પછી નીકળી ગયા ક્રિકેટ છાપરીએ બેહવા હાટું. ત્યાં ગયા તો એક ભાઈબંધ હારે લપ થઈ ગઈ. તો બેયનો પ્રેમ જોવો. કોણ હે ये लोग, कहां से आते हैं? પછી તો સનસેટ વ્યૂ લઈ લીધો. છાપરીએ બધા છોકરાઓ રમતા હતા વોલીબોલ. બેઠા બેઠા મેં જોયું વોલીબોલ રમતા હતા એ. પછી તો ભાઈબંધ આપણે વાયરલ માસીની રીલ બતાવી જોવો. પછી તમે ત્રણેય નીકળી ગયા પાછા રેલવે સ્ટેશને બેહવા. ત્યાં તો ભાઈ પહોંચ્યા ત્યાં આવી ગઈ હતી બાંદ્રા. પછી આપણે ટ્રેન જોઈ લીધી. ટ્રેનમાં પછી એક નાનો એવો આટો મારી લીધો આપણે. અને પછી ઘરની વસ્તુ લઈને બી આવ્યા આપણે ઘરે. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો. જય શ્રી રામ.